સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના ડોક્ટરની સફળતા મળી હતી અને બિલીમોરાની પ્રસ્તુતાને નવું જીવન આપવામાં આવ્યું હતું. સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે કલ્પના, વિરલ, ટેન્ડલ, ઉમર અને બિલીમોરાને રોજ સવારે 4:30 કલાકે સ્મીમેર હોસ્પિટલમાં ખૂબ જ ગંભીર હાલતમાં સારવાર માટે લાવવામાં આવતા દર્દીને તારીખ 27/6/2025 રોજ બીજી પ્રસ્તુતિ અને 7 માસના ગર્ભ સાથે મેલી છૂટી પડી જવાને કારણે એન્ટીપોર્ટમ હેમરેજ માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવર પછી ગર્ભાશયમાં લોહી બંધ ન થવાના કારણે વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને ત્યાં સફળ તેમની ઓપરેશન કરી તેમને નવજીવન આપવામાં આવ્યું હતું. તારીખ 27/6/2025 રોજ બીજી પ્રસ્તુતિ અને 7 માસના ગર્ભ સાથે મેલી છૂટી પડી જવાને કારણે એન્ટીપોર્ટમ હેમરેજ માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી પછી ગર્ભાશયમાંથી લોહી બંધ ન થવાને કારણે વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. દર્દીની હાલતમાં ખૂબ જ ગંભીર રીતે તેનું બ્લડ પ્રેશર ખૂબ ઓછું થઈ ગયું હતું. ગાયનેક વિભાગના ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કર્યું. દર્દીનો જીવ બચાવવા ગર્ભાશય કાઢી રક્તસ્રાવને બંધ કર્યો. ઓપરેશન બાદ દર્દીને 27 કલાક આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. વેન્ટિલેટર દરમિયાન આઇનોટ્રોપિક દવાઓ અને સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું. દર્દીને કુલ 45 લોહી તથા લોહીના પ્રોડક્ટ્સ આપવામાં આવ્યા. ત્યારબાદ દર્દીની હાલતમાં સુધારો આવતો ગયો અને તારીખ 8/7/2025 રોજ કલ્પનાબેનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ગંભીર હાલતમાં દર્દીના બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે, પરંતુ સ્મીમેર હોસ્પિટલના ગાયનેક, એનેસ્થેસિયા, મેડિસિન વિભાગના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ ઓફ આઈસીયુના તમામ વર્ગ 4ના સ્ટાફની સમયસરની સારવાર અને અથાગ પ્રયત્નોથી દર્દીને નવું જીવન મળ્યું, જેના માટે તેણીના પરિવારે સ્મીમેરના એચઓડી અશ્વિન વાછાની, ડોક્ટર જીતેશ શાહ યુનિટ હેડ અને ડોક્ટર ભાવના સોજિત્રા હોસ્પિટલની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો અને આભાર વ્યક્ત કર્યો. મારું નામ વનિતા આર રાઠોડ, એએનએમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેંદર. કલ્પનાબેન રાત્રે અચાનક 8 વાગ્યે બ્લીડિંગ ચાલુ થતાં આસ્થા હોસ્પિટલમાં એડમિટ થયા હતા. પછી ત્યારબાદ અમને 10 વાગે ત્યાં સિઝેરિયન કર્યું, પણ બ્લીડિંગ બંધ જ ન થતું હતું. ત્યાર પછી વલસાડ અમે નવસારી બી બહુ તપાસ કરી, અમે રિફર કરવા માટે, પણ કંઈ પણ એડજસ્ટમેન્ટ ન થતાં પછી અમને આસ્થા હોસ્પિટલના ડૉક્ટર ભૌમિક ટંડેલે અહીંયા આવવા માટે સૂચન કર્યું. પછી રાત્રે 3 વાગે અમે એમની જોડે વાત કરીને પછી અહીંયા રિફર કર્યું છે. પછી કલ્પના અને એમના સગાવાળા અમે બી અવારનવાર વિઝિટ માટે આવ્યા, પણ હોસ્પિટલમાં એટલી મસ્ત ટ્રીટમેન્ટ હતી કે અમને પેશન્ટને અહીંયા એડમિટ કર્યા પછી કંઈ જાતનું ટેન્શન થયું નહીં. અમારા ટીએચઓ મેડમ કે અમારા મેડિકલ ઓફિસર વારંવાર અમને ફોન કરીને કે તમે તપાસ માટે જાઓ, પણ અમે સરને અને મેડમને કહેતા હતા કે અહીંની ટ્રીટમેન્ટ એટલી સરસ છે કે કલ્પનાને કંઈ પણ ન થાય એવો અમને પૂરેપૂરો વિશ્વાસ હતો. હું ડૉક્ટર જીતેશ મફતલાલ શાહ સ્મીમેર હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા બજાવું છું. દર્દી નામ કલ્પનાબેન ટંડેલ, ઉંમર વર્ષ 37, રહેવાસી બિલીમોરા. તારીખ 28/6/2025 રોજ સવારે 4:30 કલાકે ખૂબ જ ગંભીર હાલતમાં સ્મીમેર ખાતે રિફર કરવામાં આવેલ. એક દિવસ પહેલાં એટલે તારીખ 27 તારીખના રોજ તેણીને 7.5 મહિનાના ગર્ભ સાથે રક્તસ્રાવ શરૂ થઈ ગયેલો હતો, જેના માટે દર્દીને બિલીમોરા ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા ડિલિવરી કરાવવામાં આવેલ. ત્યારબાદ રક્તસ્રાવ ચાલુ રહેતા વધારાની સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ. જ્યારે તે સ્મીમેર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી. ગાયનેક વિભાગના ડૉક્ટરોએ તાત્કાલિક તેને ઓપરેશનમાં લીધેલ હતું અને ગર્ભાશય કાઢીને રક્તસ્રાવ બંધ કરેલ હતો. ઓપરેશન દરમિયાન રક્તસ્રાવ ખૂબ જ થવાથી કુલ 45 જેટલા લોહી અને લોહીની પ્રોડક્ટ્સ આપવામાં આવેલી હતી અને દર્દીની હાલત ખૂબ જ ગંભીર હોવાથી આશરે 27 કલાક માટે ઓબ્સ્ટેટિક આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલ. આઇનોટ્રોપિક સપોર્ટ્સ પણ આપવામાં આવેલ. ત્યારબાદ દર્દીની હાલતમાં ધીરે ધીરે સુધારો થતાં આજરોજ તારીખ 8 જુલાઈના રોજ દર્દીને સારી હાલતમાં રજા આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ.